वैश्विक व्यापार क्षेत्रे भारतनी मजबूत पकड़। केंद्रीय मंत्री चिराग पासवाने वडाप्रधानના નેતૃત્વને બિરદાવ્યું। કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને વિવિધ દેશો સાથે કરવામાં આવેલા મુક્ત વેપાર કરાર બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરોગામી વિઝનની મુક્ત કંઠે પ્રશંસા કરી છે। તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારત આજે વિશ્વના અર્થતંત્રમાં એક નિર્ણાયક શક્તિ તરીકે ઉભરી આવ્યું છે। તાજેતરમાં વિવિધ વિકસિત રાષ્ટ્રો સાથે થયેલા વ્યાપારિક કરારો ભારતીય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઓળખ અપાવશે અને તેનાથી સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવાની તક મળશે। ચિરાગ પાસવાને વધુમાં ઉમેર્યું હતું કે આ મુક્ત વેપાર કરારો માત્ર આયાત નિકાસ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે ભારતના મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે। આર્થિક મુત્સદ્દગીરીના કારણે વિદેશી રોકાણકારોનો ભારત પ્રત્યેનો ભરોસો વધ્યો છે, જે સીધી રીતે રોજગારીની નવી તકો ઊભી કરવામાં મદદરૂપ થશે। તેમના મતે જે ગતિએ ભારત અન્ય દેશો સાથે આર્થિક જોડાણ વધારી રહ્યું છે તે જોતા ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરી લેશે। આ કરારોની અસરો અંગે ચર્ચા કરતા મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મેક ઇન ઇન્ડિયા અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ વેગ મળશે। વડાપ્રધાન મોદીની નીતિઓને કારણે ભારત હવે માત્ર માલ સામાનનો વપરાશ કરતો દેશ મટી અને એક મોટું નિકાસ કેન્દ્ર બની રહ્યું છે। રાજકીય વિશ્લેષકો આ નિવેદનને કેન્દ્ર સરકારની મજબૂત આર્થિક નીતિઓના સમર્થન તરીકે જોઈ રહ્યા છે, જે આગામી દાયકાઓમાં ભારતના સર્વાંગી વિકાસ માટે પાયાનો પથ્થર સાબિત થશે। देखिए, प्रधानमंत्री जी निरंतरता में एनडीए के तमाम सांसदों से संवाद कर इस बात को सुनिश्चित करते हैं कि कभी भी संवादहीनता ना रहे और सांसद जो कि किसी भी सरकार की नींव से जुड़े हुए हर जिले से जुड़े हुए होते हैं। ऐसे में सरकार की बातें, सरकार की नीतियां देश के हर एक जिले, हर एक गांव तक पहुंचे, उसमें एक अहम भूमिका हर एक सांसद की होती है। ऐसे में हर सत्र में प्रधानमंत्री जी का ये संवाद सांसदों से रहता है, जिसमें उस वक्त की जो परिस्थितियां होती हैं उस पर वे विस्तार से चर्चा करते हैं। इस बार जिस तरीके से बजट आया और जिस तरीके से देश की एक बड़ी आबादी ने इस बजट की सराहना करने का काम किया, उसका जिक्र हुआ। माननीय वित्त मंत्री साहिबा ने भी अपनी कुछ बातों को, बजट के महत्वपूर्ण बिंदुओं को वहाँ पे रखने का काम किया। और साथ ही में जितने FTAs हुए हैं, जो एक बड़ी ताकत वैश्विक स्तर पर भारत को मजबूती देने का कार्य कर रही है, अलग अलग देशों के साथ EU जैसा जो FTA हुआ, जिसको मदर ऑफ ऑल ट्रेड डील्स कहा जा रहा है, और कल जिस तरीके से अमेरिका के साथ भी जो विपक्ष एक बड़ा हथियार बना के फिरता था कि आपकी वैश्विक कूटनीति, डिप्लोमेसी आपकी नहीं काम कर रही है, पर प्रधानमंत्री जी ने धैर्य, संयम रखते हुए देश दुनिया को तो बताया, विपक्ष को भी मौन रहकर एक करारा जवाब देने का काम किया कि आप शांति से, संयम बरतते हुए भी आप विपरीत से विपरीत परिस्थितियों का समाधान आप ढूंढ सकते हैं। ये तमाम बातें उन्होंने आज माननीय प्रधानमंत्री जी के द्वारा एनडीए के तमाम सांसदों को कही।